નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે ધોરણ 9થી 12ના પાઠ્યપુસ્તક આધારિત અલંકારની ચર્ચા કરવાના છે. સેમ જેમ આપણે સમાસની ચર્ચા કરી હતી. જો એ વિડીયો તમે હજુ સુધી ના જોયો હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને એની પીડીએફ પણ ટેલિગ્રામમાં મુકાઈ ગઈ છે, તમે મેળવી શકો છો. ચાલો આપણે અલંકારને શરૂ કરી દઈએ. આજની આપણી થીમ તમને કહી દઉં, એઝ ઇટ ઇઝ છે #એજઅસર. ફટાફટ વિડીયો લાઈક કરો અને કોમેન્ટ આપો. ચાલો આપણે આગળ વધીએ. તમે જાણો છો અલંકારની વ્યાખ્યા આપણે ક્યાંય પૂછાતી નથી. ભાષાના વિષયો માટે વાત અલગ છે. તો ભાષાને સુંદર બનાવે, આકર્ષક બનાવે, પ્રભાવશાળી બનાવવા માટે જે પ્રયુક્તિઓ વપરાય છે એને આપણે અલંકાર કહેતા હોઈએ છીએ. અલંકારના મુખ્ય બે પ્રકાર છે, શબ્દ અલંકાર અને અર્થાલંકાર. તો જ્યાં શબ્દ દ્વારા ચમત્કૃતિ કે સૌંદર્ય સર્જાતું હોય એને શબ્દ અલંકાર કહીશું, અને જ્યાં શબ્દના અર્થ દ્વારા ભાષામાં આકર્ષણ અથવા તો ગંભીરતા આવતી હોય એને આપણે અર્થાલંકાર કહીશું. સમય ન બગાડતા આપણે શબ્દ અલંકાર, એના પ્રકારો સાથે સાથે ઉદાહરણો અને શોર્ટ ટ્રીક જોઈશું. તો મિત્રો, વર્ણ સગાઈ કે વર્ણાનુપ્રાસ જે છે એ પ્રથમ અલંકાર કહી શકાય, અને એમાં એકનો એક વર્ણ એટલે કે અક્ષર છે એ 2 કે તેથી વધુ વાર, ઓછામાં ઓછો 3 વાર તો હોવો જ જોઈએ, આવતો હોય તો એને આપણે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ તરીકે ઓળખીએ. ધોરણ 10 અને ધોરણ 9ના એક ઉદાહરણ આપ્યા છે અહીંયા. કામિની કોકિલા કેલી કુંજન કરે, તો અહીંયા તમે જોઈ શકો છો ક, ક, ક અને ક. એવી જ રીતના કાળા કરમનો કાળો મોહન, બરાબર, ઓછામાં ઓછું 3 વાર થઈ જાય છે ક અક્ષરનું પુનરાવર્તન. હવે હું તમને જણાવું, આના સિવાયના અન્ય ઉદાહરણ પણ હોઈ શકે છે, કે જેમ કે પંડિતે પહાડ પરથી પડતા પડતા પથ્થર પકડ્યો, તો બધા પ પ પ થઈ ગયા. બરાબર, અમે ભણતા ત્યારે અમે કંઈક એવું બનાવતા કે પંડિતે પહાડ પરથી પડતા પડતા પાડાનું પૂંછડું પકડ્યું. બરાબર, એવું પણ હોઈ શકે, કાકાએ કાકીને કીધું કાચના કબાટમાંથી કાચી કેરીનો કશુંબલ કાઢ. બરાબર, પછી મૂવીઝમાં આવતું હોય જેમ કે ચંદુ કે ચાચા ને ચંદુ કી ચાચી કો ચાંદની ચોક મેં ચાંદની રાત મેં ચાંદી કી ચમચ સે ચટની ચટાઈ, તો ચ ચ ચ ચ. બરાબર, ચાલો હવે આગળ વધીએ. એકાદ બે યાદ રાખો, બાકી મૂળ જેનો ઇન્ટેન્શન છે, જે કોન્સેપ્ટ છે એને પકડી લ્યો એટલે વાર્તા પૂરી થાય. પંક્તિ કે જે આપણો શબ્દાનુપ્રાસ છે, પંક્તિ કે વાક્યમાં સમાન ઉચ્ચાર કે અંતવાળા પ્રાસ મળતા હોય. બરાબર, જુદા જુદા શબ્દો જોવા મળતા હોય અને ભાષામાં લય ઉત્પન્ન થતો હોય. બરાબર, જેને આપણે શબ્દાનુપ્રાસ તરીકે ઓળખી શકીએ. તો મિત્રો જોઈએ આપણે, નકશામાં જોયું ન જોયું, માફ કરજો, નકશામાં જોયું કે ન કશામાં જોયું, આ ધોરણ 11 છે. તો જોયું અહીંયા નકશામાં અને ન કશામાં, બરાબર, આખું પદ સમાન ઉચ્ચારનું પ્રાસ સર્જે છે. એવી રીતના ગાયક ન લાયક, આ બંને સમાન ઉચ્ચાર સર્જે છે. ફોગટ ફૂલાણો છે તું, તો ગાયક અને લાયક શબ્દો દ્વારા શબ્દાનુપ્રાસ રચાય છે. આગળ જોઈએ તો ત્રીજો યમક અલંકાર છે, જેની ટ્રીક જોઈ લઈએ આપણે ફટાફટ, કે એક સરખો દેખાતો શબ્દ 2 વાર આવે અને બંને જગ્યાએ તેના અર્થ છે એ તદ્દન જુદા જુદા થતા હોય. ઉદાહરણ તરીકે, અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા, તો ધોરણ 12નું છે. અખાડા અખાડા, એક અખાડા એટલે કુસ્તીનું મેદાન થાય, બરાબર, અને એક અખાડો એટલે બહાના કે દુર્લક્ષ થાય. તો અહીંયા સાથે સાથે જઈ દઉં, તમને ફટાફટ જણાવી દઉં કે આ જે દુર્લક્ષ છે ને એની સંધિ જોડણી યાદ રાખવી. કારણ કે ઘણી વખત એવું થતું હોય કે આપણે વિડીયો સ્કીપ કરતા હોય ને, પણ જે આવી ટિપ્સ આવતી હોય ને વચ્ચે વચ્ચે મિસ થઈ જતી હોય, એટલે વિડીયો આખો જોવાનો આગ્રહ રાખો તો સારું. જોઈએ, જવાની તો જવાની, હે, જવાની એટલે એક યુવાનીની વાત કરે છે, અને બીજી જવાની એટલે જતી રહેવાની ક્રિયાની વાત કરે છે. હવે આપણે ચોથા અલંકાર તરફ આગળ વધીએ. શબ્દ અલંકારની અંદર અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ જોઈએ. પ્રથમ પંક્તિના અંતે અને બીજી પંક્તિના અંતે સમાન પ્રાસ એટલે કે રાઇમ્સ મળતા આવતા હોય. જો અહીંયા આપણે જોઈશું ઉદાહરણ, જેની જશોદા માવલડી ચરાવે ગોકુલ ગાવલડી, તો માવલડી અને ગાવલડી
પ્રથમ પંક્તિના અંતમાં અને બીજી પંક્તિના પણ અંતમાં છે. એને આપણે અંતમાં યાદ રાખજો, પ્રથમ અને બીજી બંને પંક્તિના અંતમાં, કારણ કે આપણે પ્રાસ સાંકળી ભણીશું ત્યારે આવશે, એમાં થોડી જ વ્યાખ્યા ફરક પડશે. બરાબર, માવલડી અને ગાવલડી સમાન ઉચ્ચારવાનો પ્રાસ મળે છે. આગળ જોઈએ, પ્રાસ સાંકળી જે અથવા તો આંતરપ્રાસ છે, તો પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પ્રથમ શબ્દ મેં તમને હમણાં જ કીધું હતું. તો જુઓ અહીંયા, વિદ્યા ભણ્યો જેહ તેહ ઘેર વૈભવ રૂડો. જેહ અને તેહ પણ પ્રથમ પંક્તિના અંતે અને બીજી પંક્તિની શરૂઆતમાં. બરાબર, તો એને આપણે પ્રાસ સાંકળી કહી શકીએ અથવા તો આંતરપ્રાસ કહી શકીએ. આગળ જોઈએ તો અર્થાલંકાર હવે શરૂ કરીશું અને એના ઉદાહરણો અને શોર્ટ ટ્રિક્સ જોઈશું. ઉપમા અલંકાર એનો પ્રથમ અલંકાર છે કે જેની અંદર વાક્યોમાં જેવો, જેવી, જેવું, સમાન, સરખું, સદસ, પેઠે આટલા બધા શબ્દો છે. હું વધારે નહીં, પણ જેવો, જેવી, જેવું અને સરખું આ ખાસ યાદ રાખવું જોઈએ. એટલે લગભગ તમારા કોઈ અલંકારમાં, ઉપમા અલંકારમાં ભૂલ નહીં પડે. જોઈએ, દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર, આવું એક બીજું એક્ઝામ્પલ આવશે, એટલે કન્ફ્યુઝ ન થતા. જેવું શબ્દ આવી ગયું, સરખામણી કરી દમયંતના મુખની કોની સાથે? ચંદ્ર સાથે. તો સરખામણી થઈ જેવું શબ્દથી, એટલે ઉપમા અલંકાર બને. ભીમસેન શિશુપાળ તરફ સિંહની પેઠે જોતો હતો. સિંહની સાથે સરખામણી કરી છે કોની? ભીમસેનની. બરાબર, ચાલો હવે આગળ વધીશું. રૂપક અલંકાર. ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય, બરાબર, એને આપણે, એની વચ્ચે કોઈ સરખામણી વાચક શબ્દ ન હોય, એને આપણે રૂપક અલંકાર કહીશું. જેમ કે સંસાર સાગર તરવો સહેલો નથી. સંસારને સીધો જ શું કહી દીધો? સાગર કહી દીધો. પછી અહીંયા જો, વદન સુધાકરને નિહાળવા ચકોરી બની. વદન એટલે મુખ ને સીધો જ કોની હારે સરખાવી દીધો? ચંદ્ર સાથે. સુધાકર એટલે સુધાકર, ચંદ્ર. બરાબર, એટલે ખાસ યાદ રાખવું આપણે. હવે આગળ વધીએ તો ઉત્પ્રેક્ષા અલંકાર છે, જાણે રખે સખે. તમે જો વધારે પ્રેક્ટિસ કરી હોય તો ફટાકથી યાદ આવી જાય, જાણે, રકે અને શકે. બરાબર, હૈયું જાણે હિમાલય. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. જાણે, રખે, સખે. બરાબર, ચાલો, ઉત્પ્રેક્ષા અલંકાર. હવે આપણે આગળ વધીશું આપણા નેક્સ્ટ અલંકાર તરફ, જે છે વ્યતિરેક અલંકાર. જો વ્યતિરેક અલંકાર આવે ને એટલે મને તો છે ને પહેલા એવું યાદ આવી જાય કે ભાઈ સાહેબ એ કોઈ જ્યાદા નહીં હો રહે, એવું આપણે એક વખત બોલી લેવાનું. બરાબર, આ હું તમને અલગ એક બીજી ટ્રીક સમજાવું છું. બરાબર, યાદ રાખજો, જો હું આ જે ટિપ્સ આપું છું ને ખાસ તમારે આમ ગોખી નાખવાની. તમને ગમે તો, એવું જરૂરી નથી કે માની જ લેવું. ભાઈ સાહેબ એ કોઈ જ્યાદા નહીં હો ગયા, એવું. એનો મતલબ હું તમને જો અહીંયા વ્યાખ્યા તો જે છે તે ઓલરેડી તમે વાંચી જશે કોઈને કોઈ જગ્યાએ, પણ આ જુઓ, દમયંતીનું મુખ, દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ ઝાંખો. હવે આ કોઈ દી પોસિબલ જ નથી. કોઈ પણ વ્યક્તિ હોય એના મુખ આગળ ચંદ્ર ઝાંખો લાગે, ચંદ્રની ચાંદની તમે રાત્રે જુઓ જ ખ્યાલ આવે ને, તો એની આગળ દમયંતીનું મુખ ઝાંખું, ભાઈ ચંદ્ર ઝાંખો લાગે, દમયંતીના મુખ, આ વાત ગળે ઉતરે. પછી અહીંયા જુઓ, આ ગુજરાતીમાં જ લખેલું છે, ભાઈ આ થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. હવે ક્યાં ભલે સુદામાને ભગવાન કૃષ્ણે કેટલો બધો વૈભવ આપી દીધો, તેમ છતાં પણ કુબેર કુબેર છે દોસ્ત. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ સાહેબ એ કોઈ જ્યાદા નહીં હો ગયા. બરાબર કે નહીં? એટલે એવું જ્યારે અતિશયોક્તિ થઈ જતી હોય, અતિશયોક્તિ પાછો અલંકાર છે, બરાબર, પણ વધારે પડતું થઈ જતું હોય ને ત્યારે કહેવાનું જરા કેમ. બરાબર, ચાલો પછી છે અતિશયોક્તિ અલંકાર. જો આવી ગયો, વાસ્તવિકતા કરતા વાતને ખૂબ વધારી ચડાવીને, એટલે કે લોક મર્યાદા ઓળંગીને રજૂ કરવી. પડતા જ સાથે એના પ્રાણ નીકળી ગયા. હવે આમ તો પડવાની ક્રિયા અને પ્રાણ નીકળવાની ક્રિયા અતિશયોક્તિ ભરી એક સાથે બતાવેલી છે. બરાબર, ધોરણ 10માં છે આ. હવે આગળ વધીએ, આપણા નેક્સ્ટ અલંકાર જેનું નામ છે અનન્વય અલંકાર. આમાં એકનો એક શબ્દ રિપીટ થઈ જતો હોય. બરાબર, કારણ કે ઉપમેયની સરખામણી કોઈ ઉપમાન ન મળે એટલે એને પોતાની સાથે એની સરખામણી કરી દેવામાં, માં તે માં, અને એટલે જ એવું વધારે વખતું હોય, ખાસ યાદ રાખવું. આ માં તે માં, બીજા વગડાના વા, ગાંધીજી એટલે ગાંધીજી, તમે એટલે તમે, હું એટલે હું. બરાબર ને, એવું. વિદ્યાસંકુલ એટલે વિદ્યાસંકુલ. ચાલો આગળ વધીએ મિત્રો.
આવી રીતના આપણે નેક્સ્ટ અલંકાર જોઈશું. આમાં કોઈકને મરેલાને જીવતો કરી દેવાનો, અથવા તો જળ ચેતન જેમાં જીવ ન આવે ને એને જીવ આપી દેવાનો. સજીવારોપણ એટલે શું છે? જે જળ વસ્તુ છે, નિર્જીવ છે, એમાં તમારે જીવ નાખી દેવાનો છે. સજીવારોપણ, જો નામ જ એવું છે ને, સજીવનું આરોપણ કરવું, સજીવારોપણ. અને સજીવારોપણ શબ્દ છે ને મિત્રો, એનો તમને સંધિ વિગ્રહ પણ પૂછી શકે, ખાસ યાદ રાખજો આ. બરાબર, ચાલો. હવે તમે અહીંયા સુધી છો તો હું આશા રાખું છું કે તમે આ કોમેન્ટ આપી દીધી હશે, અને એ પણ આશા રાખું છું કે તમે લાઈક પણ કરી દીધું હશે. બરાબર ને? ચાલો જોઈએ આપણે. ઘડિયાળના કાંટા પર સમય હાફ્યા કરે છે. સમય હાફે, અહીંયા હફાવી દીધો આણે. બરાબર, સમય નિર્જીવ છે એને આણે હાફતો કરી દીધો. સડક પણ પડખું ફેરીને સૂઈ ગઈ. હવે સડક કોઈ દી પડખું ફરે? એવું બરાબર, માણસ હોય તો બરાબર છે, સડક કેમ નહીં પડખું ફરે? પણ અહીંયા ફેરવી દીધું એટલે સજીવનું આરોપણ થઈ ગયું. છેલ્લે છે વ્યાજ સ્તુતિ અલંકાર. નિંદાથી તમારે બુરાઈથી વખાણ કરવાના, ઊંધું પણ કરી શકો. બરાબર, વખાણથી નિંદા, નિંદાથી વખાણ. બરાબર, વાહ તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા. બરાબર, આવું. તો વખાણ કરીને નિંદા કરી નાખવાની, એવું. છેલ્લે છે આગળ સ્વભાવોક્તિ અલંકાર. કોઈ વસ્તુ, દ્રશ્ય, વ્યક્તિ, વસ્તુ કે દ્રશ્યનું જેવું છે તેવું જ તાદસ એટલે કે સાચું વર્ણન કરી દેવાનું છે. જો અહીંયા મયુર ટહક્યા કરે ને ઢેલ નાચે મન મૂકીને. એમાં જેવું હોય એવું. મયુર છે, મોર ટહુકે છે, અને ઢેલ મન મૂકીને નાચે છે. આમાં ક્યાંય વધારે પડતી નાની મોટી ઉપર નીચે બરાબર એવી કોઈ વાત જ કરી નથી. કોઈ સૌંદર્ય વધારો થયો નથી. જેવું છે એવું લખ્યું છે. એને સ્વભાવક એટલે નામ જ એટલે જુઓ, સ્વભાવક જેવું છે એવું. આગળ વધીએ. 10મો અન્યોક્તિ અલંકાર. મૂળ વાત જે કહેવાની હોય ને એને સીધી રીતે નહીં કહેવાની, પણ બીજું કોઈ એક્ઝામ્પલ લઈને અથવા તો ટોન્ટ મારીને, ટોણો મારીને અન્ય કોઈ વસ્તુના માધ્યમથી કહેવાની. મોટે ભાગે આમાં કહેવતો આવતી હોય. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. હવે અહીંયા તો છે ને આ કહેવતને પહેલા આમ પણ યાદ રાખી લો કે આપણને કહેવત પણ ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરીમાં પૂછાય છે. એ રીતે પણ યાદ રાખીએ અને અલંકાર રીતે પણ યાદ રાખીએ. કોઈ અજ્ઞાની લોકો વચ્ચે થોડું જ્ઞાન ધરાવતા માણસને ટકોર કરવા આ કહેવત અથવા તો અલંકાર વપરાતો હોય છે. બરાબર મિત્રો, તો બસ હવે આપણે આગળ તરફ વધીશું. નવા અલંકાર, શ્લેષ અલંકાર. આ તમને ખ્યાલ હોય તો ટાટ હાયર સેકન્ડરી 2023માં શ્લેષ અલંકાર પૂછાણો હતો. જોઈએ આપણે. આખા વાક્યમાં એક જ શબ્દના બે કે તેથી વધુ અર્થ થતા હોય. શબ્દ એક, અર્થ અનેક. આ કોન્સેપ્ટ છે, આને યાદ રાખજો. ચાલો. રવિને પોતાનો તડકો ગમે છે. રવિ એટલે સૂર્ય, અને રવિ એટલે કોઈ છોકરાનું નામ પણ થઈ શકે. બરાબર ને? ચોમાસું આવતા જ સૃષ્ટિ નવી જીવંતતા મેળવે છે. જીવંતતા અને સૃષ્ટિના સંદર્ભમાં શ્લેષની ચમત્કૃતિ કરવામાં આવી છે. બરાબર, અમુક અલંકાર મિત્રો એવા હોય કે જેમાં ભલે વ્યાખ્યા આપેલી છે, ઘણા બધા ઉદાહરણ આપેલા હોય, પણ તેમ છતાં હું તમને ટિપ્સ આપું છું કે તેમ છતાં આપણને એવું થાય કે આવું થતું હોય. જો જેમનો વિષય ગુજરાતી છે, જેમનો મૂળ વિષય, મુખ્ય વિષય ગુજરાતી છે, એને તો આ ઘોડીને પી ગયા હશે. પણ જેમનો વિષય નથી, જેમ કે ગણિત વિજ્ઞાન છે કે અન્ય વિષયોવાળા છે, સાયન્સવાળા છે, તો એમને મારી સલાહ છે કે અમુક અલંકારોમાં કે છંદમાં એવું થતું હોય ને દોસ્ત કે ગમે તેટલું ટ્રાય કરીએ પણ નથી ભેગું થતું, તો ગોખણપટ્ટી આધારિત શિક્ષણને પ્રાધાન્ય આપી દેવાનું. દર વખતે પછી એનઈટી 2020 પકડવા નહીં જવાની. બરાબર, કારણ કે એના ચક્કરમાં બધું સમજવાના કોન્સેપ્ટમાં ચક્કરમાં આપણા માર્ક્સ જતા રહેશે. એટલે ક્યારેક એવું બનતું હોય તો વાંધો નહીં, અને કોઈ ન જોતું એમ કરી લેવાનું. આપણે ક્યાં કોઈને જાહેરમાં બતાવવું છે. ઓકે, ચાલો. અને બાકી એવો કોઈ દુનિયાનો અલંકાર બન્યો નથી દોસ્ત, કે એવો દુનિયાનો કોઈ છંદ બન્યો નથી, કે એવો દુનિયાનો કોઈ સમાસ બન્યો નથી, એવું દુનિયાનું કોઈ વ્યાકરણ નથી બન્યું. બરાબર, બન્યું હોય તો મને જણાવજો. એવું કોઈ વ્યાકરણ નથી કે જેની મદદથી તમે ફિઝિક્સના દાખલા, કેમિસ્ટ્રીના કેમિકલ ઇક્વેશન્સ કે મેથ્સના સંકલન વિકલનને સોલ્વ કરી શકો. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. એવું કોઈ અલંકાર, એવું કોઈ વ્યાકરણ જ નથી બન્યું. બરાબર ને? ચાલો આગળ વધીએ. દ્રષ્ટાંત અલંકાર છે. એક વાત કહીને તેની સાતત્યતા કે સત્યતા સાબિત કરવા માટે કોઈ જાણીતું ઉદાહરણ એટલે કે બિંબ પ્રતિબિંબ ભાવ આપવામાં આવે. જોઈએ. મૂવો પ્રદીપ પ્રગટાવ્યો, અંધારું મટી ન જાય.
જો અહીંયા શું કહે છે, જ્ઞાન વગર અંધકાર દૂર થતો નથી, તે સમજાવવા દીવાનું સચોટ ઉદાહરણ આપ્યું છે. બરાબર. આગળ વધીએ. અપયુક્તિ અલંકાર છે. બરાબર. ઉપમેયનો નિષેધ એટલે કે નકાર, આ નથી પણ તે છે એમ કરીને તેના પર ઉપમાનનું આરોપણ કરાય છે. જો અહીંયા શું કર્યું છે, આ નથી તે છે. આ મારું હૃદય નથી પણ સળગતી અંગાઠી છે. બરાબર. હૃદય હોવાનો વિરોધ નથી કર્યો, પણ શું કર્યું છે, એને અંગાઠી કહી દીધી છે. મારું હૃદય છે એવું નથી કે નથી, પણ હૃદય બતાવીને એમ કીધું કે હૃદય નથી, આ સળગતી અંગાઠી છે. હૃદય છે જ પણ નથી કહીને છે એવું સાબિત કર્યું છે અન્ય ઉદાહરણ આપીને. આગળ છે મિત્રો વિરોધાભાસ અલંકાર. વાક્યમાં ઉપર છલ્લો વિરોધ દેખાતો હોય પરંતુ ઊંડો અર્થ વિચારતા વિરોધ સમી જતો હોય. જે ઉગશે તે આથમશે, એ નિયમ છે જગતનો. બરાબર. ઉગમવું એ આથમવું એ પરસ્પર વિરોધી પ્રક્રિયાઓ છે, પણ છે તો સાચી વાત ને. એમાં ક્યાં તમે વિરોધ કરી શકવાનો છે કે નાના ઉગે એ આથમે નહીં. હે, ચાલો આગળ વધીએ. અર્થાંતર ન્યાસ અલંકાર છે. સામાન્ય વિધાનનું વિશેષ વિધાન દ્વારા અથવા વિશેષ વિધાનનું સામાન્ય વિધાન દ્વારા, જો વાઇસ વર્સા છે. બરાબર. વીએસ લગાવી શકો અહીંયા પણ. વખાણથી નિંદા, નિંદાથી વખાણ જે હતું એનું ઉલટું છે. એના જેવું જ છે પણ વાત વિધાનની છે. એના દ્વારા સમર્થન કરાય છે, સામાન્ય સત્ય આપી શકાય છે. જેમ કે ઉત્તમ પુરુષો કદી પોતાના વખાણ કરતા નથી. અથવા તો એવું પણ કહી શકો કે જે વખાણ નથી કરતા પોતાના એ ઉત્તમ પુરુષો છે. અહીંયા સાર્વત્રિક આવશે. શું આવશે? સાર્વત્રિક. સાર્વત્રિક સત્ય કે નીતિ વચન દ્વારા વાતનું સમર્થન કરવામાં આવ્યું છે. અંતે આપણે જોઈ લઈએ મિત્રો વિશેષોક્તિ અલંકાર. કારણ હાજર હોવા છતાં કાર્ય થતું ન જોવા મળે, એટલે કે બધું હોવા છતાં પરિણામ શૂન્ય મળે, એને વિશેષોક્તિ અલંકાર કહેવાય. મેઘ વરસે છે છતાં ચાતક તરસ્યું જ રહે છે. ચાતક પક્ષી છે, એ બીજું કોઈ પાણી નથી પીતું, માત્ર વરસાદનું પાણી પીવે છે. તો વરસાદ ચાલુ હોય તો પછી પાણી ન પી લેવાય, પછી તરસ્યું રહેવાની શું જરૂર છે? એવું ઇન્ટેન્શન છે અહીંયા. બરાબર. વરસાદ પડવાનું કારણ હાજર છે છતાં તરસ છીપાવવાનું કાર્ય થતું નથી. તો મિત્રો અહીંયા આપણે આપણા આ સેશનને પૂર્ણ કરીએ છીએ અને મળીએ આપણે આપણા નેક્સ્ટ સેશનમાં. તમે અહીંયા સુધી છો તો હું તમને કહી દઉં, વિડીયો લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, મુદ્દાસર તૈયારી કરો. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં તમે સફળતા મેળવશો. બેસ્ટ કોમ્પ્લિમેન્ટ્સ ફ્રોમ ધ ટીમ વિદ્યા સંકુલ ગુજરાતી. જય હિન્દ.